ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, એનાલિસ્ટો 2024માં કપાસમાં તેજી થાય તેવા કારણો આપી રહ્યા છે અને એ અલગ કારણો બતાવી રહ્યા છે અને હકીકત કંઈક અલગ છે તે આપણે પાછળથી જોઈશું. તો ગુજરાતની આવકો જોઈએ તો ગઈકાલે 2.5 લાખ મણ જેવી આવક હતી. રાજકોટમાં આવક બંધ હતી. જે કંઈ પેન્ડિંગ માલ હતા એના વેપાર થયા હતા. હવે તમે જુઓ તો CCIના જે કપાસિયા છે તે 730 સુધી વેચાઈ રહ્યા છે. આપણે પણ ભાવ અને ખોળમાં થોડું તૂટી રહ્યું છે, પણ એની ચાયકલ છે. તૂટતા થોડું ચડીને પછી તૂટે, પણ જેનું તળિયું ગઈ સાલ હતું એ તળિયે પહોંચેલું નથી. હવે આપણે પહેલા આવકો જોઈએ તો કપાસની બજારમાં ભાવ થોડા નરમ હતા, એટલે કે મિત્રો જે સુપર માલ છે એની આવક ઓછી છે, જે ડેમેજ માલ છે એની આવક વધારે છે અત્યારે, એટલે એમાં નરમ રહેશે. પણ ખરેખર સુપર માલ છે તેને હવે તમે પૂરેપૂરો સંગ્રહવાની કોશિશ કરો. ડિસેમ્બર મહિનામાં નાતાલ આવશે એટલે થોડીક રજા લંબાય, અઠવાડિયાની રજા આવે યુરોપ અમેરિકામાં, અને થોડીક ડિમાન્ડ ઓછી હોય ને આવક પણ પીક હોય છે, એટલે તમે જે કાંઈ સુપર માલ છે એને પૂરેપૂરો સંગ્રહ કરી શકો. કારણ કે એનાલિસ્ટો જે કારણો બતાવી રહ્યા છે એ અલગ છે ને હકીકત કંઈક અલગ છે. હવે આપણે વાત કરીએ તો બોટાદમાં 41,000 મણ ને હળવદમાં 38,000 મણ જેવી કુલ 2 લાખ મણ જેવી આવક હતી. આવક ઘટી ગઈ છે. સૌરાષ્ટ્રમાં કર્ણાટકની 15 ગાડીની આવક હતી અને ભાવ 1400 થી 1490 હતા. અને કડીમાં મહારાષ્ટ્રના કપાસની 30 ગાડીની આવક હતી અને ભાવ 1350 થી 1450 હતા. કર્ણાટકની 15 ગાડીની આવક હતી અને ભાવ 1450 થી 1490 હતા. જ્યારે કાઠિયાવાડમાંથી 50 ગાડીની આવક કડીમાં હતી અને ભાવ 1460 થી 1490 હતા. મેઇન લાઇનમાં 15 ટેમ્પાની આવક હતી અને ભાવ 1450 થી 1480 હતા. સૌરાષ્ટ્રમાં હોળ બ્રાન્ડેડના 1610 અને એવરેજ નાની મિલોના ભાવ 1450 થી 1520 હતા. CCIના કપાસિયાના ભાવ પ્રતિ મણ એવરેજ 6 થી 20 ઘટાડ્યા હતા. ગઈકાલે 12,78,600 ક્વિન્ટલ કપાસિયા વેચવાની ઓફર મૂકી હતી, જેમાં આદિલાબાદમાંથી પ્રતિ મણ 680 થી 690, અમદાવાદમાં 690 થી 724, અકોલામાં 690 થી 730, ઔરંગાબાદમાં 600 થી 670, ભટિંડામાંથી 690, ગંતુરમાંથી 630, હુબલીમાંથી 690 696, ઇન્દોરમાં 640 થી 650, સિરસામાં 680 થી 700, મહેબૂબનગરમાં 622 થી 600. આ બધા કપાસિયાના ભાવ હતા અને એનું વેચાણ થયું હતું. ભારતના રૂ ઉત્પાદન અંગે દરેક લોકલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ દ્વારા અંદાજ બહાર પડી રહ્યા છે, ત્યારે દરેક એજન્સીઓનો અંદાજ વચ્ચે મોટો ફરક છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના અંદાજ મુજબ 305 લાખ ગાંસડીનું રૂનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જ્યારે કેન્દ્રીય એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટે 292 લાખ ગાંસડી રૂનું ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ઇન્ટરનેશનલ એજન્સી USDA 310 લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો છે. કોટલુકે 300 લાખ ગાંસડીનો અંદાજ મૂક્યો છે અને ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીએ 318 લાખ ગાંસડી રૂનું ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. હવે મિત્રો, આવો કોઈ કપાસનું ઉત્પાદન આવવાનું નથી. આવત પણ જે આ માવઠું થઈ ગયું તેનાથી 50% નુકસાની છે અને ખેડૂતો પણ સમજે છે. પણ આપણે જો કોઈ ખિસ્સામાંથી કે આપણા તિજોરીમાંથી પૈસા ઓછા થયા હોય તો આપણને ખ્યાલ આવે, પણ આપણો ખેતરનો માલ જે બગડી ગયો છે એમાં આપણને ખ્યાલ ન આવે. ખરેખર 50% જેવો ડેમેજ માલ થઈ ગયો છે અને ઉતારા જ ઘટી ગયા છે. એના રંગમાં હતો ને માવઠું થયું. હવે ઇન્ટરનેશનલ એનાલિસ્ટો જે છે ને એ એવી આગાહી કરી રહ્યા છે કે લા નીનાની અસરથી ધીમે ધીમે થઈ રહ્યું અને બ્રાઝિલ ને ઓસ્ટ્રેલિયાના રૂના પાકને પ્રતિકૂળ અસર થશે અને 2024માં કપાસમાં તેજી આવશે. હવે મિત્રો, લા નીનાથી વરસાદ ખરેખર વધારે થાય, અલ નીનાથી નબળો થાય. પણ આ જે મૂકી રહ્યા છે એમાં ખરેખર ચાઇનામાં જે ઓછામાં ઊંચો અંદાજ મૂકાણો છે, ભારતનો મૂકાણો છે, એવો ચાઇના અને ભારતમાં પણ નથી અને
બ્રાઝિલમાં પણ દુકાળના સમાચાર આવી રહ્યા છે. એટલે મિત્રો હવે કપાસની જે પનોતી જે 4 વર્ષથી છે તે પૂરી થઈ રહી હોય એવું હાલ લાગી રહ્યું છે. પણ અત્યારે ડેમેજ માલ છે એને તમે કદાચ વેચો જરૂર હોય તો, પણ સારો જે સુપર માલ છે એને તમે અત્યારે હાથ અડકાડતા નહીં, એને એક બાજુ ભૂલી જવાનું કરીને મૂકી દો. આ ડિસેમ્બર મહિનો, જાન્યુઆરીથી આપણે જોઈએ છીએ ત્યાં CCI કેન્દ્ર પણ ખુલશે. તેલંગાણા, આંધ્રપ્રદેશ તે બધી બાજુ જે કાંઈ ડખા હતા એ ડખાના સમાધાન થયા છે CCI હારે. અને થોડોક ડેમેજ માલ હોય તો થોડા ઓછા ભાવ થોડુંક કટ કરવાનું, એવી રીતનું સમાધાન થયું છે. આપણે જેમ અહીંયા આટલો ડિફરન્સ ન રહે, એના 5, 10, 15 રૂપિયા જ કપાય, ઢીલું રહે અને વેચાય છે. એવી કોઈ આપણી માંગ નથી, એવી માંગ આવશે. એટલે ખરેખર CCIનો વિકલ્પ આપણી પાસે છે. ઓનલાઈન નોંધણી કરાવવાની છે, એ ગમે ત્યાં કરાવી લ્યો. અને આપણે CCIનો આગ્રહ રાખો. કદાચ આપણે માનો કે બજારને ચડવા ન દેવામાં આવે ને એવું કહેવામાં આવે કે બ્રાઝિલમાંથી આટલું ઉત્પાદન આવી ગયું, અમેરિકાથી આવી ગયું, ઓસ્ટ્રેલિયાથી આવી ગયું, તો આપણી પાસે વિકલ્પ CCIનો તો છે જ. સારા માલ જે તમારો સુપર માલ છે, જે ગઈ સાલ આપણે ઘણા વિડીયોમાં કહ્યું હતું, પણ ગઈ સાલે આપણને જે આગલા 2 વર્ષોનું નડી ગયું છે અને જે કંઈ લોકો જે પરિસ્થિતિ બનાવવા માંગતા હતા એવી હવા ફેલાવી અને માલ કઢવી નાખવામાં આવ્યો હતો. આગલા 2 વર્ષોનો પણ ઘણો માલ નીકળ્યો હતો. એટલે થોડી તેજીની શક્યતા ન થવા દીધી. પાછલી સિઝનમાં થઈ વાવેતર કરાવવા માટે કરવામાં આવેલી તેજી હતી, જે છેલ્લે જૂન જુલાઈમાં તેજી થઈ અને ફરી પાછું આવક ચાલુ થઈ એટલે ફરી બજાર તળિયે વહી ગઈ. હવે જે કાંઈ આ ડિસેમ્બર મહિનો છે તે આપણે કાઢવાનો છે સારા માલમાં. જાન્યુઆરીથી થોડીક બજાર ચાલે. આ બધા એનાલિસ્ટો જે કાંઈ વાતો કરી રહ્યા છે ને કંઈ પરિસ્થિતિ અલગ હોય છે, પણ આપણને સમજાવવામાં આવે છે. છતાં આપણે સમજી લ્યો અને સમજીને ચાલો, સારો માલ છાંસવો. હવે આપણે પાછળથી દરેક એડની આવક અને ભાવ જોઈ લઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.